કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પોતાના ઘરે પોલીસને મળ્યા ન હતા। તેઓ દાઢીધારી ધીરુભાઈ કપૂરિયા સાથે થલતેજ ગયા હતા અને પ્રવીણ તોગડિયા થલતેજ ખાતેના ઘનશ્યામ ચરણદાસના ઘરે ગયા હતા। તો આ અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે રજૂ કર્યા હતા, પરંતુ જ્યારે પ્રવીણ તોગડિયા ખુદ કહી ચૂક્યા છે કે પોતે થલતેજ ઘનશ્યામ ચરણદાસના ઘરે ગયા હતા, તો પછી પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કરીને શું કરવા માંગે છે? આ અંગેની વધુ વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિધિ દવે। નિધિ, જણાવશો જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પ્રવીણ તોગડિયાને લઈને શું છે આ સમગ્ર મામલો? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રખાઈને ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે જે રીતના સવારે પ્રવીણ તોગડિયાએ પીસી કરી હતી તેનાથી વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચે નિવેદન આપ્યું હતું। તેમજ ક્રાઇમ બ્રાન્ચે જે ઘટના બનેલી હતી તે ઘટનાની સમગ્ર જે સત્ય ઘટના હતી તે જણાવવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી ને ક્રાઇમ બ્રાન્ચમાં જણાવ્યા અનુસાર પ્રવીણ તોગડિયા સવારે જે રીતના એમના સાથી સાથે નીકળ્યા હતા ને ત્યારબાદ તેઓ થલતેજ ખાતે આવેલા જે એમના સાથી છે જે ધીરુભાઈ કપૂરિયાની સાથે તેઓ રિક્ષામાં બેસીને પોતાના ત્યાં ઓફિસથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘનશ્યામભાઈ ના ઘરે આવ્યા હતા, જેઓનો સીસીટીવી અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ આ સીસીટીવી આપીને તેઓએ જણાવ્યું હતું કે સવારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી પ્રવીણ તોગડિયા આ સીસીટીવી મુજબ તેઓ જે ઘનશ્યામભાઈ છે જેમનું થલતેજ ખાતે તેઓનું નિવાસ સ્થાન છે અને સમગ્ર દિવસ દરમિયાન પ્રવીણ તોગડિયા પોતાના સાથી મિત્રો ઘનશ્યામભાઈના ઘરે નિધિ, જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા છે, સવાલ એ પણ ઉભો થાય છે કે પ્રવીણ તોગડિયા પોતે આ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે તે પોતાના મિત્રને ત્યાં હતા, છતાં પણ પોલીસ દ્વારા જે પ્રમાણે સીસીટીવી બહાર પાડ્યા છે, શું કારણ હોઈ શકે? जी बिल्कुल निधि, समग्र विगत માટે આભાર। ડોક્ટર પ્રવીણ તોગડિયા ક્યાં ગુમ થયા હતા અને ક્યાંથી મળી આવ્યા તેની કડીઓ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ આકાશ પાતાળ એક કરી રહી છે, જેના ભાગરૂપે જ એક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડોક્ટર તોગડિયા થલતેજમાં હતા અને તે કોઈના ઘરમાં હતા। પોલીસનો ઈરાદો એવો હોઈ શકે છે કે આ ફૂટેજથી એ સાબિત થઈ જાય છે કે ડોક્ટર તોગડિયા કોઈ કાર્યકર્તાના ઘરે જતા અને તેમની સાથે કશું જ અણચૂકતું નથી થયું, પરંતુ આ ઘટનાક્રમ પછી સૌથી પહેલું જાહેર નિવેદન ડોક્ટર તોગડિયાએ કર્યું અને ત્યારે તેઓ ખૂબ બોલી ચૂક્યા છે કે તેઓ થલતેજ એક ઓછા જાણીતા કાર્યકરને ત્યાં ગયા હતા અને ત્યાંથી તેઓ બાપુનગર જવા નીકળ્યા અને ત્યાર પછી શું થયું તેની મને જાણ નથી તેવું નિવેદન ડોક્ટર તોગડિયાએ સવારે જ કરી દીધું હતું। આવો સાંભળીએ પોલીસના આ દાવા સામે શું બોલ્યા હતા डॉक्टर तोगडिया। नीचे उतरा, ऑटो रिक्शा रोकी, नजदीक जो कार्यकर्ता थे उनको बिठाकर ऑटो रिक्शा में बैठाकर थलतेज की ओर निकला। मैंने रास्ते में राजस्थान के होम मिनिस्टर चीफ मिनिस्टर का संपर्क करवाया। दोनों ने कहा कि हमारी ओर से कोई पुलिस नहीं आई है, ये झूठ है। यदि आपकी गिरफ्तारी करने आए तो हमें पता होगा। जब मुझे पता चला कि राजस्थान के होम मिनिस्टर चीफ मिनिस्टर मना कर रहे हैं, मैंने तुरंत मेरे सभी फोन स्विच ऑफ कर दिए ताकि मेरा लोकेशन ट्रेस न हो। और थलतेज में हमारा कोई कार्यकर्ता नहीं, ऐसे एक व्यक्ति के घर में गया। वहां जाकर दूसरे फोन में राजस्थान पुलिस की जानकारी प्राप्त करके क्या घटना है, क्योंकि मेरे जानकारी में राजस्थान में एक भी केस नहीं था।